ગાંધીનગરમાં પહેલી વખત જાહેરમાં ઉત્તરાયણની ઉજવણી માટે એક આયોજન કરાયું છે. સેન્ટ્રલ વિસ્ટા ખાતે લોકો મોટી સંખ્યામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે આવ્યા છે. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર, કોર્પોરેટર, સ્થાનિકો સૌ કોઈ આ તહેવારના રંગમાં રંગાયા છે. ત્યારે આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરમાં ઉત્તરાયણની ઉજવણીમાં સામેલ થયા છે. નેતાઓ અને સ્થાનિકો સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તહેવારની મજા માણી, જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે. ગાંધીનગર ખાતે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી અને ખાસ તો આ પહેલી વખત આ આયોજન કરવામાં આવ્યું છે. જાહેરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સેન્ટ્રલ વિસ્ટા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સાથે મળીને તહેવારની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય સાથે સાથે મેયર, કોર્પોરેટર્સ તેઓ પણ સેન્ટ્રલ વિસ્ટા ખાતે પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સેન્ટ્રલ વિસ્તારમાં જે આયોજન છે તે આયોજન ખાતે ત્યાં પહોંચ્યા હતા. લોકોને મળ્યા અને લોકો સાથે તેમણે આ ઉત્તરાયણમાં પતંગ ચગાવીને આ પર્વને માણ્યો, સાથે સાથે શુભેચ્છાઓ પણ પાઠવી. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, લગભગ ગાંધીનગરમાં પહેલી વખતનું આવું આ જાહેર આયોજન છે કે સેન્ટ્રલ વિસ્ટા ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી. કેવો માહોલ છે? બિલકુલ વાત કરવામાં આવે તો પહેલી વાર ગાંધીનગરની અંદર જાહેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગોત્સવની સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગર ખાતે આ ઉજવણી થઈ. થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચ્યા હતા. પતંગ ઉડાડવાની સાથે તેમણે જે ઉપસ્થિત લોકો છે તેમની સાથે મુલાકાત પણ કરી છે અને વીજળી સાથે વાતચીત કરતા તેમણે શુભેચ્છાઓ પણ સમગ્ર ગુજરાતને આપી છે ઉત્તરાયણ પર્વને લઈને. ખાસ આ ઉજવણી જે છે તેની અંદર સ્થાનિક જે ધારાસભ્યો, કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે જોડાયા છે અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની અંદર જે ભાગ લેતા જે પતંગ રસિકો છે તેઓ પણ અલગ અલગ પ્રકારના પતંગ અહીંયા ઉડાવી રહ્યા છે અને સાથે જ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પતંગ ઉડાડવા માટે પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં આ પ્રકારનો કોઈ કાર્યક્રમ અગાઉ થયો નથી. પહેલી વખત આ પ્રકારે સેન્ટ્રલ વિસ્તારમાં જાહેર કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી રહી છે. જી અંકુર. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મકર સંક્રાંતિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને ગાંધીનગરમાં પણ આ પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે. જાહેર આયોજન છે અને સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગર ત્યાં આ આયોજન કરવામાં આવ્યું છે મકર સંક્રાંતિના પર્વનું, જેમાં લોકો પણ જોડાયા, સાથે સાથે ત્યાંના ધારાસભ્ય પણ જોડાયા, રીટાબેન પટેલ અને મેયર, સાથે સાથે કોર્પોરેટર્સ પણ ત્યાં જોડાયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ સેન્ટ્રલ વિસ્ટા ખાતે પહોંચ્યા છે અને આ ઉત્તરાયણ પર્વની તેમણે ઉજવણી કરી. લોકો સાથે તેમણે પતંગ પણ ચગાવ્યા અને સાથોસાથ આ મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પણ પાઠવી. તો ઉત્તરાયણનું પર્વ અને ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતું હોય છે, પણ આ વખતે ગાંધીનગરમાં કંઈક વિશેષ ઉજવણી કરવામાં આવી અને પહેલી વાર સેન્ટ્રલ વિસ્તારમાં ઉજવણી કરાઈ. આપણે બધાય જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. લોકોને ઉત્તરાયણ પર્વની ધૂમધામથી ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર્વ હોય એટલે દરેક નાનાથી લઈને મોટા લોકો જે છે તે આ પર્વની ઉજવણી કરતા હોય છે. રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો છે, જાહેર જીવનના લોકો છે, તે પણ જે છે તે આ ઉજવણી કરતા હોય છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય જે છે રીટાબેન પટેલ અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે સ્થાનિક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોની સાથે સેન્ટ્રલ વિસ્ટા ખાતે. થોડા સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. રીટાબેન સાથે સીધી વાતચીત કરશું. રીટાબેન, પતંગ જે છે ઊંચી ઉડી રહી છે, હવા પણ સારી છે અને ઉજવણી આપ કરી રહ્યા છો કાર્યકર્તાઓ લોકોની, સ્થાનિક લોકોની સાથે. ગાંધીનગરની અંદર ધારાસભ્ય પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા અમે ઘણા બધા તહેવારો કરીએ છીએ. નવરાત્રી, ક્રિકેટનું આયોજન, હોળીનું આયોજન અને આ વખતે એક નવી પહેલ ઉત્તરાયણનું પણ આયોજન કરેલ છે. દર વખતે ગાંધીનગરના નગરજનો અને અમારા કાર્યકર્તાઓની એવી એક રજૂઆત હોય છે કે ગાંધીનગરમાં ઉત્તરાયણ કરવા માટેનું કોઈ એવું સ્થળ નથી કે જ્યાં બધા સાથે ભેગા થઈ શકીએ. ગાંધીનગરમાં લગભગ બધા લોકો ગાંધીનગર